મંગળ આચરણ શું છે, કયું આચરણ કરવાથી આપણે પરમ ગુરુ પ્રાપ્ત થાય, અને આ જગતમાં જે આપણે આવ્યા છીએ તો આપણો ઉદ્દેશ્ય શું છે. એમ આ જગતની અંદર આવ્યા છીએ આપણે, અને હું કોણ છું ને મારા કરતા કોણ છે એને ન જાણી તો પ્રસંગ કાંઈ કામનો નહીં. તો કે તમે કેવા છો, તો કે આદ્ય અંત ને મધ્ય અને એનાથી પર, કે જન્મ જીવન અને મૃત્યુથી પર, અને એની ઉપર પર છે, એનાથી પરાપર, એનાથી પણ પર. આ મેં તમને થોડી જ્ઞાનની વાત કરતી હતી. એમાં જ્ઞાનની વાત આવશે ખરી, પણ મુદ્દો ભક્તિનો વધારે છે. ભક્તિ અને જ્ઞાનમાં શું ફરક છે? પણ ભક્તિ ન હોય તો જ્ઞાન છે એ શૂન્ય થઈ જાય. એટલે ભાવ વગરની ભાવ હોય તો તે જ્ઞાન ટકે. જ્ઞાન કયું હોય કે પોતાના જીવનનું. એવું જ્ઞાન ક્યાંથી આવ્યું છે, એનું મૂળ શું છે, કયા ખેતરનું છે, તો ત્યાં જવાની ઈચ્છા થાય. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. सागर भगवान की जय, अगर महाराज की जय, अंत तपस्वी रघुराम महाराज की जय, धाम की जय, राज की जय. ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर, सरले जाकी सक्त व्यक्त ब्रह्मांड सकलधर. जय जय कैवलनाथ सनातन सर्वकृतारन, अखिलानंद विनाश विलास विविध वधारण, लोक चतुर्दश द्वंद पंदपनाकरण सधारण, विविधि भात्य गुण ग्रंथ वृंद विद अलग उदाहरण, अगणित इंद कटाक्ष पाक्ष वसुतम पद परम, अलंग सलंग एक तास आस कोहु जाने न मरम, हंस निवासन धाम धणी पुरुष पुरातन, नमो नमो निर्वाण प्राणपत सचर समासन, प्रकृति बिनु धन्य पुरुष पलक में, खलक उपासक आन्य धाम, पति देव जुगल शक्ति तन आसक, वन के देव सकल सिर हो तुम कैवल, साक्षीवत सुत सलंग प्रौढ़ पद पुरुष एकलमल, जय करुणामय कंथ अंत मध्य आद्य परापर, हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करन स्वर, मंगलाचरण प्रथम यही, धरन सजन उर ध्यान, अब ग्रंथ न प्रारंभ हु,
સુનહો સંત સુજાન ઓક અસંખ્ય ઉતપન ગતિ સપ્તદીપ સુરધામ નો સબ ગ્રંથ મેં ભાખહું વિવિધિ ભાત્ય ગુણ ગ્રામ सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ संशय हरन भव पार। આપણે આજે શનિ રવિના જે ક્લાસો આપણે સવારમાં વાંચન ગ્રંથનું કરવાના છીએ એની શરૂઆત આજથી કરીએ છીએ. એટલે આજે પહેલો દિવસ ગઈકાલથી શરૂ આમ તો કરવાનું હતું, પણ મેં કીધું એક દિવસ જવા દો, વચ્ચે સમય રહે ને બધાને કહેવાનો. પરમ દિવસે નક્કી કર્યું એટલે કે શનિ રવિ આપણે ગ્રંથ સવારમાં વાંચવો. જેટલા લોકો આવીએ કે એટલા આવે, બાકી યુટ્યુબ ઉપર તો આવવાનું જ છે એટલે બધા સાંભળીએ કે એવી રીતે કીધું કે ઓછા હશે 5 8 10 હશે તોય વાંચશું આપણે ગ્રંથ. એવું નહીં કે બહુ ઝાઝા લોકો જોઈએ એમ, કારણ કે પછી તો ગ્રંથનું આ યુટ્યુબ ઉપર તો બધા જ જોવાના છે ને સાંભળવાના છે. હવે વિષય અહીંયા હતો, આમાં આપણે સ્તુતિ તો કે દિવસના કરીએ છીએ. પછી એની કીધું કે આ ગ્રંથ કયો છે, તો 8મી ચોપાઈમાં કીધું છે ગ્રંથ વાંચન આપણે આજે અગાધ ગતિનું કરવાના છીએ, પાછળના અંગનું કરવાના છીએ, 77મા અંગથી કરવાના છીએ. પણ આપણે જે મંગલાચરણ કરીએ છીએ તો મંગળ આચરણ શું છે, કયું આચરણ કરવાથી આપણે પરમ ગુરુ પ્રાપ્ત થાય, અને આ જગતમાં જે આપણે આવ્યા છીએ તો આપણો ઉદ્દેશ્ય શું છે. જગતની અંદર આવવાનો કાંઈક ઉદ્દેશ હોય. અહીંયા આવીને કંઈ રોટલા ખાવાટું થોડા આવ્યા હોય કે ભાઈ આ ભજીયા ખાઈને રોટલા ખાઈને સારી મીઠાઈ ખાઈને એના માટે સારા કપડાં પહેરીને એના માટે તો ન આવ્યા હોય ને. આપણે કાંઈક તો કારણ હોય ને. લગ્નમાં જાય તો પહેરી ખરા, આપણે સારા કપડાં પહેરીને જમવાનું હોય, પણ ત્યાં જે લગ્ન જેના કરવાના છે પતિ વહુ અને વર એ બે ન હોય તો કાંઈ કામનું નથી ને. એમ બેયના જેના લગ્ન કરવાના છે એના માટે આપણે આવ્યા છીએ ને. લગ્નમાં ઘરેણાં પહેર્યા છે, આપણે બધું સારું સુશોભન કર્યું છે, પણ એમાં જે વર વહુ ન હોય તો એ પ્રસંગ કાંઈ કામનો નહીં. એમાં જગતની અંદર આવ્યા છીએ આપણે, અને હું કોણ છું ને મારા કરતા કોણ છે એને ન જાણી તો પ્રસંગ કાંઈ કામનો નહીં. આખો પ્રસંગ એમને નીકળી જાય. એટલે એવી કોઈ જાન હોય, અને પરમગુરુએ કીધું છે કે વર વગરની જાન જાય છે. આ બધી એનો કોઈ વર નથી અને જાન આખી જાય છે તો કે કામની શું હોય કે એમ. અને લગ્ન કરવા જ્યાં જાય છે ત્યાં વધુ નથી, એટલે જે પત્ની બનવાની છે એ દીકરી નથી કે, તો કે આ બે વગર એટલે આપણે પોતે કોણ છીએ અને આપણા કરતાં કોણ છે એ સમજવા માટે આપણે જન્મ લીધો છે. પરમગુરુને આવું જ કહેવું છે. એ જ રીતે કહે છે કે ભાઈ હવે તને મેં આ શરીર આપ્યું છે તો એનો અર્થ શું છે કે. એટલે 8મી ચોપાઈમાં જય કરુણામય કંથ અંત મધ્ય આદ્ય પરાપર. તમે કેવા છો કે હું તમારી ભક્તિ કરવાનો છું, તમારી સેવા કરવાનો છું, મને તમારા પ્રત્યે પ્રીત થાય, તમારા પ્રત્યે પ્રેમ થાય, મને ભાવ થાય, વ્રેહ થાય, એવા તમે કેવા છો જે કરુણામય કંથ. કંથ એટલે પતિને કીધું, આપણે કીધું કે ભાઈ કંથ એટલે મારા સ્વામી, મારા માલિક. એવી રીતે જુદા જુદા ધર્મની અંદર કહેવામાં આવ્યું. તો કે તમે કેવા છો, તો કે આદ્ય અંત ને મધ્ય અને એનાથી પર, કે જન્મ જીવન અને મૃત્યુથી પર, અને એની ઉપર પર છે, એનાથી પરાપર, એનાથી પણ પર. કે જે જન્મ જીવન અને મૃત્યુ કોનું નથી, તે કે બ્રહ્મનું જન્મ જીવન અને મૃત્યુ નથી. બ્રહ્મ તે અખંડ જ છે કે ખગાકાર શૂન્ય. એવી રીતે પણ ખગાકાર શૂન્યની પાર પણ તમે પોતે છો ચેતન તરીકે. કે હંસરૂપ સ્તુતિ કુબેર નિજ ગ્રંથ કરણ સ્વર. એની કીધું કે હું આ તમારી સ્તુતિ કરીશ. કે કઈ રીતે સ્તુતિ કરીશ, એ કે હંસ જે રીતે સ્તુતિ કરે તો હંસને કેવી બુદ્ધિ છે, તો કે જે દૂધ હોય ને એને પીતું હોય ને તો એમાંથી પાણીનો ભાગ છૂટો પાડી દે, દૂધ પીવે, પાણી એટલું છૂટું પડી જાય. એટલે હંસની ગતિ કે જગતની અંદર જે કાંઈ છે એ બધું જે આ બાજુના પદાર્થો છે જે મરી જવાવાળા છે, નાશ પામવાવાળા છે, એ પદાર્થને છોડીને જે શ્રેષ્ઠ પદ વધે છે, જે અમર છે, અખંડ છે, અને જે ચેતન પદ છે, એ પદને પ્રાપ્ત કરવા નિજ ગ્રંથ કરણ સ્વર. આ નિજ ગ્રંથ છે આપણું, આજે શરીર રૂપી ગ્રંથ છે, પછી આપણું સૂક્ષ્મ શરીર છે એ ગ્રંથ છે, અને એ સ્વર
આજે એને ચલાવે છે કોણ? તો એ કે શ્વાસ. એને જે સ્વર ચલાવે છે, ઈડા, પિંગળા અને સુષુમ્ના, 3 પ્રકારના આપણા શરીરની અંદર શ્વાસ ચાલે. પણ આપણને ખબર પડે નહીં દિવસમાં કયો શ્વાસ ચાલે છે, કયા શ્વાસમાં કઈ વસ્તુ કઈ રીતે કરવાથી એનો શું ફળ મળે. તો ભાઈ તમે બહાર જવું છે ક્યાંય અને કોઈ તમને તકલીફ ન થાય એટલા માટે તમે જ્યારે ચંદ્રનાડી ચાલતી હોય ડાબી અને ડાબો પગ આગળ મૂકો અને લેવાતા શ્વાસે તમે બહાર નીકળો અને 3-4 પગલાં દૂર સુધી ચાલી જાઓ એટલે તમારું કામ સારું થાય, જે કામ કરવા નીકળે. હવે લડાઈ ઝઘડો કંઈ થયો છે તો પછી ચંદ્રનાડીથી આપણે હાર થાય. લડાઈ ઝઘડો થયો હોય કોઈની હારે, કોઈ કેસ કબાલામાં જતા હોય તો આપણે પાછું જવું હોય તો સૂર્યનાડી ચાલુ હોય અને લેવાતો શ્વાસ હોય ને જમણો પગ આગળ મૂકીને આપણે ઉમરો વટીએ અને ઘરમાંથી બહાર જઈએ તો આપણે જીતીને આવીએ. તો એવી રીતે કીધું કે આ સ્વર, કે આ સ્વરની અંદર મેં મહત્તા ભરેલી છે. તું જે શ્વાસ હું આપું છું ને એ શ્વાસમાં તને જીવન આપું છું કે, પણ શ્વાસની સાથે મારો સંબંધ છે કે હું શ્વાસને સજીવન કરું છું કે. એટલે કીધું નિજ ગ્રંથ કરન સ્વર, એટલે પોતાનો જે આ ગ્રંથ છે એ સ્વર દ્વારા જાણવો. કયો મારો સ્વર ચાલે છે, એની ઉપર અંશની વૃત્તિ કઈ છે, એના દ્વારા જાણવો. એટલે કીધું કે આ નિજ ગ્રંથ છે. એ ગ્રંથ મેં તમને અહીંયા અગાધ આ મેં તમને આપ્યો. એ ગ્રંથ કેવો છે એ કે, તો કીધું કે આ બુક તમે લીધી એ નહીં કે, બુકની અંદર મેં એની સમજણ મૂકી છે કે, પણ આમાં તો મેં ગોઠવેલું છે બધું કે એક એક વસ્તુ. કે એની કીધું બધા અંગ ભિન્ન ભિન્ન, એની કીધું દરેક અંગની વાત કરી. એની મગજ છે તો મગજમાં ડાબું મગજ, જમણું મગજ, આંખ છે તો જમણી આંખ, ડાબી આંખ, આંખની અંદર કીકી છે, આંખની અંદર આંખની સાથે પાપણ છે, એ નાની મોટી થાય છે. આંખ એટલે નજીકનું દૂરનું દેખાય છે, પ્રકાશ આવ્યો હોય તો થોડીક અંજાઈ જાય છે, પછી અંધારામાં જોઈ નથી શકતી. તો આંખની અંદર, નાકની અંદર, જીભની અંદર સ્વાદ લેવાની શક્તિ, વાણી બોલવા માટે મુખની અંદર શક્તિ, દાંત તો કે ચાવવાના, ચીરવાના, બધા જુદા જુદા આપ્યા. દરેક અંગનું કામ જુદું આપ્યું. આ ગળું છે તો આમ કંઈ કામ દેખાતું નથી, પણ આ ગળાથી આ શરીર અને માથું બેને જુદું પાડવાનું કામ તો કરે જ છે. પછી એની અંદર કંઠ છે તો કે વાણી બોલાવવા માટે એ કામ કરે જ છે કંઠ. તો એવી રીતે મેં તમારી અંદર જે આ આખા શરીરમાં શું શું મૂક્યું છે એ કે એને તમે જોઈ લો કે આવું પાછું મેં સૂક્ષ્મ શરીરમાંય મૂક્યું છે. આ સ્થૂળ શરીરમાં મૂક્યું છે ને, પછી આપણે સપનું આવે ને ત્યાં જાય છે તો એના આપને પદાર્થ દેખાય નહીં. અહીંયા વાળ પકડો તો વાળ પકડાય, એનો હાથ પકડો તો પકડાય નહીં, પણ છતાંય છે ખરા. એનાય તત્વો પરમગુરુએ ગણ્યા કે જે સ્થૂળ દેહ છે એના 70 તત્વ છે, એવી રીતે એની પોખણી જ્યારે સૂક્ષ્મ દેહની છે તો 120 તત્વ છે. અને એમાં કયું તત્વ કઈ રીતે કામ કરે છે એ પણ પરમગુરુએ લખ્યું કે સૂક્ષ્મ દેહમાં તને હાલીને કોણ લઈ જાય છે. અહીંયા તો તને આ પગ લઈ જાય છે, પણ સૂક્ષ્મ દેહમાં સપનામાં જાશો તું તો ત્યાં તને કઈ ગતિ હોય છે, પછી તારી ત્યાં આગળ કઈ દ્રષ્ટિ હોય છે. આંખ તો અહીંયા પડી છે તારી અને તું જોવે છો તો તારી કઈ દ્રષ્ટિ હોય છે. તો એ કે દરેક અંગનું સ્થૂળ શરીરથી લઈ અને પ્રણવ દેહ સુધીનું બધું જ જ્ઞાન હું તને કરી શીખે. હવે ગ્રંથની અંદર આવું બધું જ્ઞાન છે એ કે, તો કે આ ગૂઢ જ્ઞાન જે છે એ પરમગુરુએ કીધું છે કે આ હું તને કહું છું કે મંગલ આચરણ તારે કેવી રીતે કરવાનું. અને આ ગ્રંથના પ્રારંભની અંદર કહું છું, આ કોણ સાંભળીએ કે સુનહો સંત સુજાણ. પછી એને એમ કીધું, બધાને ન કીધું એ કે જે સ્થિર છે, સમજી શકે છે, પરમગુરુની વાત સમજવા માટે પોતે તત્પર છે, એને એવું કીધું મંગલાચરણ પ્રથમ એહી ધરન સજ્જન ઉર ધ્યાન. કોણ આ ધ્યાન ધરશે કે સજ્જનો છે એ પોતાના ઉરમાં ધ્યાન ધરશે. આવો ગ્રંથ. તો કે ભાઈ આમાં તમે ધ્યાન રાખો ચોપડીમાં કેટલામ પાનું છે એ કે, તો કે 116. એવું ન કીધું. અહીંયા શું કીધું એ કે ધરન સજન ઉર ધ્યાન, કે એના હૃદયની અંદર એ ધ્યાન કરે છે ત્યારે અબ ગ્રંથન પ્રારંભવું, ત્યારે હું તારા ગ્રંથની અંદર શું શું છે. સુનહો સંત સુજાણ, કે જે સુજાણ સંત છે, જે સમજી શકે એવા છે, જે હોશિયાર છે, જે શાણા છે, જેને ખબર પડે છે કે ભાઈ આમાં મારા ગ્રંથમાં ગોઠવીને મને આપ્યું છે. હું આપણે કંઈ બહાર જતા હોય તો આપણે પહેલાં જોઈ લઈએ ખીચામાં પાકીટ છે કે નહીં, પછી પાકીટમાં જોઈ લઈએ કે ભાઈ આમાં પૈસા છે કે નહીં. પછી આપણે કોઈ સરકારી કામમાં જતા હોય તો કે આની અંદર છે એ આધાર કાર્ડ છે કે નહીં. પછી ગાડી લઈને જતા હોય તો જોઈ લઈએ કે આમાં લાયસન્સ છે કે નહીં. કેમ બધું જોઈ કે મારે એ બહાર જાઉં છું તો મને આ બધી વસ્તુની જરૂર પડે. પોલીસે પકડ્યા હોય તો આધાર તરત જ જોઈ કે ભાઈ આ મારે ઘરે લાયસન્સ છે. પછી પાછા લાયસન્સમાં જોઈ કે આ ડેટ વહી તો નથી ગઈ ને, ચાલુ લાયસન્સ છે ને, નકર રિન્યૂ કરાવવાનું તો નથી ને, એની આપણે ખબર પડે. તો કે આપણે ઘરમાંથી બહાર જઈએ ત્યારે ચપ્પલ બરાબર છે કે નહીં, તૂટલા નથી કે નહીં, પેન્ટ શર્ટ કે આ તે એ બરાબર છે કે ફાટેલું કે નથી કે નહીં.
તો એ બધું જોઈ લી. ગાડીમાં તે હવા બરાબર છે કે નહીં જોઈ લી, પેટ્રોલ છે કે નહીં જોઈ લી. તો એ જે આપણે સાધન લઈને જવાના છીએ અથવા આ શરીરને સાધન લઈને જવાના, એની સાથે વસ્તુ હું લઈને જવાની. તો પરમ ગુરુએ જ્યારે આપણે આ સાધન આપ્યું છે ત્યારે એની કેટલી સરસ વસ્તુ ગોઠવીને આપી છે. એ કે તું બહાર રોડ ઉપર જા ને, તું ભટકાઈ ન જા ને, તો તને ફર્સ્ટ ક્લાસ આંખ આપું છે કે તારે કંઈ વાંચવું હોય ને તો એ વાંચાય એટલા માટે તને બુદ્ધિ આપું છું કે એમાં તને છે એ હિન્દી છે, આ ગુજરાતી છે, આ ઇંગ્લિશ છે, તને વાંચતા આવડશે, બુદ્ધિ પણ હારવાર આપી દીધી, એ સમજ શક્તિ આપી દીધી. તો એ બધું આપણે આપ્યું છે, પણ જેને અજ્ઞાન છે એને કંઈ ખબર નથી કે મારા ખીચામાં શું પડ્યું છે. તો એને પાણીની તરસ લાગે ને તો 10 રૂપિયાનું એ પાણી ન પી શકે, એને ખબર નથી મારા ખીચામાં છે. ઓલાને ખબર છે કે મારા ખીચામાં 1000 રૂપિયા છે, 10 રૂપિયાનું પાણી પીવું છે તો મને મળશે. એમાં શરીર વિશે શું શું મૂકેલું છે, કેટલી વસ્તુ મૂકેલી છે, એની એક એક વસ્તુ કેટલી સમજણથી મૂકેલી છે. અને કોણ આ કાઢે છે, વાણી કોણ કાઢે છે, હું બોલું છું તો તમારી અંદર આ ઉતારે છે કોણ, કાનમાંથી કેવી રીતે જાય છે અંદર, આ સમજણ ક્યાં આગળ સ્થિર થાય છે, અને આ શરીર તમે કેવી રીતે ધારણ કર્યું, કેવી રીતે બન્યું, કેવી રીતે ચાલે છે, અને કેવી રીતે આ શરીરને છોડીને વયા જઈશું. જવાનું તો છે જ ને બધાને, કે આમ સહી કરાવીને આવ્યા છે કાંઈ જ રહેવું છે એમ. એટલે એને કીધું કે આવું શરીર મેં તમને બધાને અર્પણ કર્યું છે, આપ્યું છે. એ ગ્રંથ કીધો નિજ ગ્રંથ, એની કે અહીંયા આ જ વાત કરી છે કે જો એ કે આવા જે સંતો સુજાણ હશે એને આ ગ્રંથની ખબર પડશે. હવે હું આ જ્ઞાનના માર્ગે આજે બહુ નથી જવાનો, આજે ભક્તિના માર્ગે જવાનું છે. એટલે 77મી ચોપાઈ આ જ્ઞાનનો માર્ગ છે, આખો આપણો માર્ગ જ્ઞાનનો છે. પણ જો ભક્તિ નહીં હોય તો જ્ઞાન ઠરશે નહીં. પહેલાં ભક્તિ જોશે. ભાઈ સવારમાં 5-6 વાગે અહીંયા આવવું છે તો ભક્તિ નહીં હોય ને તો અવાય નહીં, ખાલી વિચાર કરવાથી નહીં અવાય કે ભાઈ મારે તો પરમ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવી એના પ્રત્યેની ભક્તિ હોવી જોઈએ. તો કે ભક્તિના ક્યાં ક્યાં વિષયો આવ્યા છે આમાં અગાધ ગતિમાં, અગાધ બોધમાં? તો કે ભાઈ 77મા અંગથી આગળ તો ઘણા અંગો આવ્યા, પણ 77મા અંગથી આપણે વાંચવું છે કે આ જે ગ્રંથ જે હું પ્રારંભ આપણે શરૂ કરવાના છીએ એ હતો. આ મેં તમને થોડી જ્ઞાનની વાત કરી દીધી, એમાં જ્ઞાનની વાત આવશે ખરી, પણ મુદ્દો ભક્તિનો વધારે છે. ભક્તિ અને જ્ઞાનમાં શું ફરક છે? ભક્તિની અંદર તાકાત છે, એની અંદર બળ છે, એ બળપૂર્વક પોતાને કામ કરી શકે. જ્ઞાન શું છે? દિશા આપે છે. દોડવાની તાકાત છે એ ભક્તિમાં છે, દોડવું, ફૂલ દોડી લેવું અને 10 કિલોમીટર દોડવું, એ તાકાત છે એ ભક્તિની અંદર છે. પણ કઈ દિશામાં દોડવું એ છે એ જ્ઞાનમાં છે, દિશા આપવાનું કામ. સમજાણું? ઘણી વખત આપણે દોડ્યા જ કરીએ પણ પોગી જ નહીં, ત્યાં ને ત્યાં જ દોડ્યા કરીએ. ઓલા પટ્ટા ઉપર આ લોકો દોડે છે ને, આપણે એમ થાય કે આ લોકો કેટલા સુધી પોગી એકતા છે એમ, પણ એ તો પટ્ટા ઉપર જ હોય. મશીન હાલતું એને દોડ્યા કરે, થાકી લાગે ને પરસેવે વળી જાય એમ. પણ એ કે જે દોડે છે તો ક્યાં સુધી જવાનું છે, ત્યાં જઈને શું કરવાનું છે, ત્યાં શું મળે છે આપણે જઈએ છીએ તો કે પટ્ટા ઉપર દોડવાથી મંદિરે ન અવાય. તો કે એ દિશા આપે કે તું પટ્ટા ઉપર એટલું દોડે છે, એના કરતાં તું અહીંયા 1 કિલોમીટર મંદિર છે અહીંયા પરમ ગુરુનું, કરુણાસાગર ભગવાનનું, તો તું ત્યાં જા. તો દિશા આપવાનું કામ જ્ઞાન કરે છે. પણ ભક્તિ ન હોય તો જ્ઞાન છે એ શૂન્ય થઈ જાય. એટલે ભાવ વગરની ભાવ હોય તો તે જ્ઞાન ટકે. એટલે આજે હું તમને જે વાત કરવાનો છું એ 77મું અંગ આપણે કાઢી છીએ, અને પાના નંબર કેટલા 391 છે કે 200? 391 કાઢો. ચોપાઈ હારવાર બધાએ બોલવાની છે. અને આમાં કીધું અથ પર પુર કે જન વર્ણન કો અંગ 77મું. હવે આજે નોરતાની અંદર આપણે શરૂ કર્યું છે, રવિવાર છે, 77મું અંગ છે. અને જે બીજા શહેર ગામની અંદર જે ભક્તો હતા એના એમ કહે છે કે કેવા ભક્તો હતા મારા, કે જે મારી ભક્તિ કેવી રીતે કરતા હતા અને ક્યાં સુધીની એની સમજવાળા ભક્તો હતા એની વાત કરે છે અહીંયા. કે પર એટલે બીજા ગામમાં. અત્યારે તો આમાંથી ધારો કે ગામના છે, એની સિવાય ગામમાં નથી, ઉમરાના નથી, એવા 8-10 જણા બેઠા છે, બરાબર? તો આ બધા પર ગામના કહેવાય. આવી રીતે અહીંયા કીધું કે સારસાના ના હોય એવા લોકોને કેવી રીતે ભક્તિ છે. ઘણા તો હાંજથી આવી ગયા કે મને સવારમાં ગાડી ન મળે કે તો હું બસમાં આવી જાઉં. સવારમાં આવી ગયા, વરાછાથી આવી ગયા, પછી એમનો હાથ દુખતો હતો તો એ હાથ બીજાને ડ્રાઇવિંગ કરીને તે લઈ આવ્યા. માં આવી ગયા સવારમાં, કે મેં કીધું તને હાંકવાની તકલીફ પડશે ગાડી, કે ના હું આવીશ જ તે એમ. તો સવારમાં વહેલા ઉઠીને આવી ગયા. તો કે જેને એવા ગામના લોકો તો આવે કે ગામના નજીક પડે છે, પણ એમાંય ભાવ ન હોય
ભક્તિ ન હોય એને એમ થાય કે હવે હુંય રહેવા દો ને આજે. હા, રાતે તો ઘણાય આપણે દાંડિયા રાસ લીધા છે મોઢે સુધી, એટલે કે આમાં થાકે લાગેલો છે, પણ પછી ભક્તિ હોય તો એ આવી જાય. એટલે બહારથી આવે છે એ અને ગામના છે એ. હવે પરમગુરુ બહારથી આવે છે ને એનું વર્ણન કરે છે કે પર ગામની અંદર જે મારી સાથે નહોતા રહેતા એ લોકો કેવા હતા અને મારા પ્રત્યે કેવું ભક્તિભાવ રાખતા હતા, એવી વાત કરે. ઓર પર બહુ હરિજન નર નાર નહે કામું કાબરન ન કેતે કરહું અગણિત લોક નારીયુર નરહું और परगणा देश ही गामू बहु हरिजन नर नार नहे कामू तिनका बरन न केते करहु अगणित लोक नारियोरु नरहु. પરમ વિશેષ પરમ શેષ ભગવાન કરુણાસાગર કહે છે કે હવે ગામે ગામ પરગણે ને દેશે દેશના મુખ્ય હરિજનોના નામના વર્ણન કરીશ કે જેઓ નહે કામી હતા. હવે કીધું ઓર પરગણા દેશી ગામું, તો અહીં કીધું કે હવે પરગામના બીજા ગામનાનું વર્ણન કરીશ. તો આની પહેલાં કયું કર્યું તમે, એમ કોઈ પ્રશ્ન પૂછે તે કે અત્યાર સુધી મેં જે વર્ણન કર્યું સારસાનું કર્યું, આ ગામના લોકોનું. કે આપણે કીધું કે બહારનાનું તમે વાત કરો છો મહેશભાઈ, તો અત્યાર સુધી તમે આની પહેલાં કઈ કરી, તો મેં અત્યારે ઉમરાના ગામના લોકોની કરી આની પહેલાં. પણ એ આની કીધું કે તમે જે આગળ કર્યું છે એના પક્ષમાં કહે છે કે હવે હું ઓર એટલે હવે હું આ બીજા ગામના જે ભક્તો છે એની વાત કરું છું. કે તો તમે આની પહેલાં શું કર્યું, આપણે એમ ગોતી વિચાર કરી કે આની પહેલાં શું કર્યું, તો કે મેં આ ગામના જે ભક્તો હતા, જે હરિજનો હતા એની વાત કરી છે. કે તો કે હવે બીજા ગામની વાત કરતું કે એમાં હું વાત કરવા જાઉં છું કે ઓર પરગણા દેશી ગામું, જે બીજા દેશ. એટલે ત્યારે શું હતું, આપણે અત્યારે તો ભારત છે ને, પણ ત્યારે જે રાજ્ય હતા ને એ બધા દેશ જ કહેવાતા. ભાવનગરના રાજા તો એનો દેશ કહેવાય, કલાપી હતા લાઠીની અંદર તો એનો દેશ કહેવાય, અહીંયા છે એ સયાજીરાવ ગાયકવાડ હતા તો એનો દેશ કહેવાય. કારણ કે ત્યારે એ દેશ ગામ અને દેશ હોતી કહેવાતા. પરગણા પરગણા એટલે એ કોઈને સુબા બનાવ્યો હોય અને એ એનો વહીવટ કરતા હોય. તો અહીંયા આપણે સુરતની અંદર ત્યારે છે એ મુસ્લિમ રાજ્ય હતું, એટલે એના પરમગુરુ જ્યારે હતા ત્યારે, એટલે અહીંયા એ સમયનું લખે છે કે ત્યારે દેશથી કે દેશનું કામ લખ્યું છે. આમ ઓસ્ટ્રેલિયાવાળાને કંઈ વાત કરવાની હતી, અમેરિકાવાળાને વાત કરવાની હતી, પણ ત્યારે એ પોતાના દેશમાંથી બહાર જતા. મારવાડ દેશ એમ કહેતા, સૌરાષ્ટ્ર દેશ એવું કહેતા, સમજાણું, ગુજર દેશ એવું કહેતા, ગુજરાતનો દેશ કહેતા. કારણ કે બધા રાજ્ય અલગ અલગ હતા, એટલે રાજા અલગ હોય એટલે એનો દેશ અલગ, સમજાણું. અત્યારે બધા ભેગા થઈ ગયા, કારણ કે આખા દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે જે બધાને ભેગા કર્યા તો આખો એક દેશ થઈ ગયો. પણ પરમગુરુ જ્યારે બોલે છે ત્યારે બધા દેશ જુદા હતા. એટલે આપણે સમયની વાત કરવાની કે ભાઈ આ વાત સમયની કરે છે. કોઈ આપણે પૂછે કે બીજા દેશવાળા તમારા ભક્તો છે, પણ એને કે 100 આ જ્યારે કીધું તેને હવા 200 વર્ષ થયા. ત્યારે અંગ્રેજોનું રાજ્ય હતું, ત્યારે છે એ અહીંયા પેલા કૃષ્ણકુમારસિંહજીએ પહેલું રાજ્ય આપ્યું હતું, લાઠીનું રાજ્ય હતું, પછી પાલિતાણા શેઠનું રાજ્ય હતું. આ બાજુ જાઓ તો વનવાસી વિસ્તારની અંદર તે ડાંગના રાજા હતા, ડાંગની અંદર રાજા હતા. હજી ડાંગની અંદર રાજાની બધા છે જેનો પરિવાર નહીં. તો આમ પછી તમે પાવાગઢ ને એ બાજુ જાઓ તો ત્યાંના રાજા હતા. એવી રીતે બધા દેશો અલગ અલગ હતા. પછી એના અંદર ગામ હોય તો એ ગામની વાત કરી. પછી 8-10 ગામો મળીને એક પરગણું થાય. એ 8-10 સોસાયટી મળીને કેમ આપણું ગામ થાય, મોહલ્લા મળીને, એવી રીતે પરગણું થાય. એટલે એની હું વાત કરું છું કે બહુ હરિજન નર નાર ને હે કામું. બીજી વાત કે મેં તમને જે કીધું, એક તો મેં સ્થાનની વાત કરી. હવે એ પોતે કેવા છે કે હરિજનો, કે જે બહુ હરિજન, કેટલા છે હરિજનો કે આ બધા ગામોમાં, દેશમાં, પરગણામાં, તો કે ઘણાય છે, ઘણા હરિજનો છે. પછી કે કેવા છે એ, ખાલી પુરુષ છે કે ખાલી સ્ત્રી છે, તો કે નહીં, નર અને નારી બંને છે. એટલે કીધું બહુ હરિજન નર નાર નહે કામું. એ કેવા છે પાછા કહે છે, નર અને નારી કેવા છે, નહે કામું. એને કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી, કામનાથી રહિત થઈ ગયા છે. કે એની નવી ઈચ્છા થતી હોય કે ભાઈ આ લઈ લઉં, આ લઈ લઉં, એવા નથી. કે ખાલી ભક્તિની જ એક કામના છે, સંસારિક કોઈ કામના એની રહી નથી.
એવા જે છે એ નહે કામ હોય કે તિનકા બરણ કેતેક કરવું, એનું વર્ણન હું કઈ રીતે કરું કે કેટલાનું કરું. પાછા એમ હોતી કે હું કહું કે એટલા બધા બહુ બધા છે કે બહુ ઓરિજન, પછી કે મારે કેટલાનું વર્ણન કરવું કે આમાં બેઠા હોય તો મારે કેવું કેટલાનું, હું બધાનું 10-10 મિનિટ બોલું તો 1 કલાકમાં જ પૂરું થાય ને અહીંયા બેઠા એટલાનું. તો કે કેટલાનું કરું, તો કે 2 બહેનોમાંથી કરો, 2 ભાઈઓમાંથી કરો એટલે વર્ણન પૂરું થાય કે. એટલે એવી રીતે કીધું કે બધાનું તો વર્ણન થાય એવું નથી, પણ એમાંથી કોઈ મુખ્યનું કરવું તો તમારે સમજી લેવાનું કે એની જેવા જ બીજા છે. તમારે એવું સમજી લેવાનું કે ભાઈ આ 2 જણાનું વર્ણન કર્યું છે તો બીજા એની જેવા જ છે કે આ 2 બહેનોનું વર્ણન કર્યું તો બીજા એની જેવી જ છે કે. એવી રીતે તમારે સમજી લેવું કે આ અગ્રેસર છે, આ આગળ છે, થોડા આગળ પડતા છે, એનું જ્ઞાન એની ભક્તિ બીજા કરતાં વધારે છે, પણ એમાંથી જ એને ઉતરેલી છે. એમ કરીને પરમ ગુરુ કહે છે કે હું કેટલાનું વર્ણન કરું. અગણિત લોક નરે નારી ઓરું નરહું, કે અગણિત છે કે 1 2 3 4 કે ઘણા એવા નથી કે આ ગામના હું 5 ગણું, ઓલા ગામના 25 ગણું, ઓલા ગામના 50 ગણું, 100 ગણું, તો કે ઘણાય થઈ જાય કે ગામે કેટલાય થઈ જાય. તો કે અગણિત લોક, ઘણાય લોકો છે. અને નારી અને નરહું, નારી અને નર પણ ઘણાય છે કે. બીજી ચોપાઈ નગર સપ્ત સે કે જન જેતા ભાવ પ્રીત મોઈ ભજહી તેતા और देश भई कीरत हमारी सुनहि दर्शन आवे नर नारी नगर सप्त से के जन जेता भाव प्रीत मोहि भजहि तेता और देश भई कीरत हमारी सुनि दर्शन आवे नर नारी. એને કીધું કે આ જે દેશ હતો ને એની અંદર 700 ગામ હતા કે 700 ગામમાં અમારા જ્ઞાનનો ફેલાવો થયો હતો કે આ જે હું જ્યાં બેઠો છું કે એ જે દેશ હતો. હવે ભાવનગરના 1800 ગામ હતા. એવી રીતે આપણું જે સયાજીરાવ ગાયકવાડ છે વડોદરાનું રાજ્ય, તો એના તો 5000થી ઉપર ગામો હતા, 5000 કરતાંય વધારે હતા. એમ બધાના ગામો હોય. એમાં જે હું જેમાં જે દેશમાં છું એ દેશના જે ગામો છે એમાં ઘણાય ગામો હતા. એમાંથી 700 ગામમાં આપણા હરિજનો હતા કે કેમ કે એ આપણા કોઈ ગ્રંથ વાંચતા હતા, સત્સંગમાં આવતા હતા, કથામાં આવતા હતા, મારી પારાયણ સાંભળતા હતા. અને બાકીના જે સંતો હતા એ ગામે ગામમાં ફરતા હતા અને એ ગ્રંથ લઈને ફરતા, એટલે એ પણ પરમ ગુરુની કથા કરતા હતા. એવી રીતે બધે 700 ગામ સુધી મારા જ્ઞાનનો ફેલાવો થયેલો હતો કે. પછી કોઈ હરિજન હોય, કોઈને વાંચતા આવડતું હોય, સમજતા આવડતું હોય તો એ પાછા જઈને ગામમાં ગ્રંથ વાંચે. આપણે ધારો કે આમાંથી કોઈને આવડી ગયું તો પછી ગામના 10 15 20 25 લોકોને ભેગા કરીને પાછા એ હાંજ હવાર ગ્રંથ વાંચે. તો એવી રીતે કરીને મારા જ્ઞાનનો ફેલાવો 700 ગામની અંદર થયેલો હતો. અત્યારે તમે અહીંયા આવ્યા પછી 3-4 જણાને તમને એવું લાગ્યું કે ભાઈ મને છે એ આ ગ્રંથ વાંચતા આવડે છે, હવે હું થોડીક મહેનત કરું અને હું આ સાંજે છે એ બધા બહેનોને બોલાવીશ. બહેનોમાંથી 2-3 બહેનો એવા હોય, ભાઈઓમાંથી છે 2-3 ભાઈઓ એવા હોય કે હું આજુબાજુવાળા મારા જે મિત્ર છે, મારા કુટુંબી છે એના 10-15 લોકોને બોલાવું. પછી ગ્રંથ વાંચે, ઓલાને રસ પડે, પછી આપણે ઓર વધારે રસ પડે, આપણે જાણવાની કોશિશ કરી. એટલે ગ્રંથનું વાંચન કરતાં કરતાં એવી રીતે ધીરે ધીરે કરતાં આમ હું જ્યારે ત્યાં વાત કરું છું ત્યારે 700 ગામની અંદર આપણા હરિજનો આ ગ્રંથનું વાંચન કરતા હતા અને જ્ઞાની થયેલા હતા કે. હવે અહીંયા ત્યાં આની સાથે શરીર નહીં લેવાનું આપણે કે આ હાથે ચક્રો છે એ 100 ગામ આપણે એને ગણી લઈએ ત્યારે તો એ 7 ચક્રની અંદર જ્ઞાન પહોંચી જાય આપણું. આ પરમ ગુરુનું જે જ્ઞાન છે એ આપણે 7 ચક્રોમાં, અહીં 700 ગામ કીધું એની, તો કે 800 ગામ ન કીધું, 600 ગામ ન કીધું, પણ એની 7 નહીં અરે કે 7 ચક્ર આપણા શરીરમાં છે. 7 ચક્રની અંદર જ્ઞાન ભરેલું છે કે 72,000 નાડીઓ એની સાથે જોડાયેલી છે. તારું શરીર એનાથી ચાલે છે કે લોહી એમાં ફરે છે કે અને આ શરીરની અંદર ખાવા પીવાનું તું જે ખાશો એ આખું એનું લોહી, એનું રસ, રક્ત, માંસ, મેદ, હાડકા, મજ્જા, શુક્ર આ બધું બની અને નવા સંતાનો પણ ઉત્પન્ન થાય છે. તો એ કે આ આખું જે શરીર છે એની અંદર એ આ 7 ચક્રો રૂપે મેં આપેલા છે, એના ગુચ્છા છે કે. એવી રીતે 700 ગામ છે કે જનભરનું. એમાં બધા ઝીણા ઝીણા જીવો રહે છે, બેક્ટેરિયાઓ રહે છે, એ આપણું કામ કરે છે.
આપણે ખબર નથી આ શરીર કેમ હાલે છે. આપણે તેમ કે ખાઈએ એટલે હાલે છે, પણ દૂધ પી એનું લોહી કોણ બનાવે? આ જે આપણે અનાજ ખાધું એના હાડકાં કોણ બનાવે? તો અંદર કેટલાય લોકો કામ કરે છે. એ એની બુદ્ધિ પ્રમાણે એ જીવડાઓ છે, બેક્ટેરિયાઓ છે, ઝીણા 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 કામ જ કર્યા કરે. આપણે ચંદ્ર ઉપર ગયા ને તો પૃથ્વી હાવ નાની એવી જ લાગે. ચંદ્ર આપણને કેટલો દેખાય? એવડી પૃથ્વી લાગે. તો એમાં કાંઈ માણસ ન દેખાય, ડુંગરાઓય ન દેખાય, હિમાલય ન દેખાય, સમુદ્રય ન દેખાય, ખાલી નાની એવી પૃથ્વી દેખાય. એમાં આપણે ન દેખાય. એમ આપણા શરીરની અંદર બેક્ટેરિયા છે એ કેમ દેખાય? એટલા દૂરથી જોઈએ તો એવા ઝીણા ઝીણા બધા જ બેક્ટેરિયા નિરંતર કામ કરે. ઘણા વાળ જ કાઢવાનું કામ કરે, ઘણા લાળ કાઢવાનું કામ કરે, ઘણા પરસેવો કાઢવાનું કામ કરે, ઘણા મેલ કાઢવાનું કામ કરે, ઘણા મળ મૂત્રનું કામ કરે એ કાઢ્યા કરે, ઘણા લોહી બનાવ્યા કરે, ઘણા હાડકા બનાવ્યા કરે, ઘણા મજ્જા બનાવ્યા કરે, ઘણા ચામડી બનાવ્યા કરે. એ બધા જ કામ કરે છે. એ બધા વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. આ થોડી જ્ઞાનની વાત કરી દીધી, પણ હું તમને લઈ જવાનો છું ભક્તિ માર્ગમાં. કે આવા કેવા છે કે આવા અમારા 700 ગામો હતા, એમાં જ્ઞાનનો ફેલાવો થયો હતો. જ્ઞાન કયું હોય કે પોતાના જીવનનું, પોતાના શરીરનું, સૂક્ષ્મ શરીરથી લઈને પરમ કારણ દેહ સુધી, અને એના ઉપર એ 2 શરીરો એટલે પ્રણવ દેહ અને અંકુરી દેહ, અંકુરનું જ્ઞાન. જેને અંકુરનું જ્ઞાન છે એનાથી મોટું કોઈ જ્ઞાન નથી. કે કેવી રીતે કે કર્તાએ અંકુર બનાવ્યા છે, અને આ ઘાટ વિશે અંશ અંકુર બનાવે છે. આ જે ઉપર અંશ હોય, અંશની વૃત્તિ પડે એટલે નર અને નારી કોણ ઉત્પન્ન થશે? એવું ડાબું અને જમણું, ઈડા અને પિંગળાની અંદર 500 પાખડી, સહસ્ત્ર દળ એટલે 1000 દળ ઉપરની 1000 પાખડીઓમાં નર અને નારીના અંકુરો બને. અને એમાંથી આપણે બધા બનીએ છીએ. આપણી પ્રજા પણ એમાંથી જ બનશે, આગળની પ્રજા પણ એમાંથી જ બની છે. તો કે આવો કાયમ પંથ એ અંકુરી જ્ઞાન છે. કે અહીં કીધું કે જ્ઞાનવાન થયા થાય, કે જ્ઞાનનો ફેલાવો છે. તો કયું જ્ઞાન? એમ કોઈ પૂછે કે 700 ગામમાં અમારા જ્ઞાનનો ફેલાવો થયો હતો એવું કીધું. તો કે કયું જ્ઞાન? તો કીધું અમારું જ્ઞાન અંકુરી જ્ઞાન છે. સ્થૂળ શરીરનું તો ખરું જ, બીજનું તો ખરું જ, પણ અંકુરી, જેમાં આખો આંબો ભરેલો છે. એ આંબો કઈ જાતનો છે એ હોતી ભરેલું છે. કે આ કેસરનો થશે, આ હાફૂસનો થશે, આ રાજાપુરીનો થશે. એમ આપણે કેવા થશું એનું હોતી જ્ઞાન. અમારા સંતાનો કેવા થશે એનું જ્ઞાન ભર્યું. એવા જ્ઞાનનો ફેલાવો હોય કે 700 ગામમાં થયેલો. જો જ્ઞાનનો ફેલાવો એ સમયની અંદર વાત છે, તો જેટલું જે સમજીએ કે આવે એટલું. તે કેવું પછી કીધું ફેલાવો થયો, અને ત્યાં અમારા હરિભક્તો હતા. કોણ હતા? એ કે આ ફેલાવો કોણ કર્યો? કોઈક હોવું તો જોઈએ નહીં. કે પાંદડા પડે છે નીચે, તો કેના કારણે પડે? કે પવન વાય છે ને એટલે હુકાયેલા પાંદડાઓ નીચે પડે છે. તો કે કેવી રીતે? કોઈ કારણ તો હોવું જોઈએ નહીં. કે આ વરસાદ કેમ આવે છે? તો કે જ્યારે તમોગુણ કિરણો છે એ પૃથ્વી ઉપર પડે છે ને ગ્રીષ્મ ઋતુની અંદર બાષ્પીભવન થાય છે, એટલે પુષ્કળ પાણી સઘન ઘનની અંદર પહોંચે છે. 64 લાખ યોજન રોજનું પાણી આકાશ સૂંઘી લે છે. કે આ જે સઘન ઘનની અંદર રોજ પહોંચે છે. કે અને વડવા નળ છે એ પાણી શોષે છે. કે તો આ પાણી ઉપર ચડે છે. કે એ ઉપર ચડે છે એનું કારણ શું છે? કે સૂર્યના જે તમોગુણી કિરણ છે એનું કારણ છે. તો એ કે તમારા જ્ઞાનનો ફેલાવો કોને કર્યો? કે હરિજનો હતા ને એની કર્યો. કે એમ આ જે સૂર્ય વાદળા કોની બનાવ્યા? કે તો કે જો ઉનાળો ન હોય તો વાદળા બને જ નહીં. કે ઉનાળાના કારણે તમે બાષ્પીભવન થાય, બાષ્પીભવનના કારણે પાણી જે છે એ ચોખ્ખું પાણી ઉપર ચડી જાય, અને અહીંયા જે મળ હોય એ બધો છૂટો પડી જાય, અને એનું ભૂમિ થઈ જાય. જેમ આપણે કોઈ પોદળો પડ્યો હોય તો સૂર્યના કિરણો ઉપર પડે, 2-5 દિવસની અંદર અંદરથી પાણી વહી જાય, અને પોદળો પાછો કેવો થઈ જાય? તો કે માટી જેવો. એટલે ચોખ્ખું કરી નાખે. અહીંયા ચોખ્ખું થઈ ગયું, પાણી ચોખ્ખું કરી નાખે. પણ કરે છે કોણ? તો કે સૂર્યના કિરણ તમોગુણી. રજોગુણી કિરણ હોય તો શું થાય? તો કે તો વરસાદ પડે. અને સત્વગુણી કિરણ હોય તો શું થાય? કે ઠંડક થઈ જાય, મજા આવે એવું વાતાવરણ થઈ જાય, આહલાદક. તો કે એ ગુણો કામ કરે છે. કે તો કે અહીંયા કોની ક્યાં ફેલાવો કર્યો જ્ઞાનનો 700 ગામની અંદર? તો કે મારા હરિજનો. કે એ એનું કારણ છે. કે ત્યાં અમારા હરિભક્તો હતા, તે સઘળાનો અમારા પ્રત્યે ઘણો પ્રેમ હતો. પછી કે હરિજનો શુષ્ક હોય તો કે ન કરે. ઘણા 3-4 છોકરા હોય ને, એમાં બાપાનું કાંઈ બધાય કયું કરે નહીં. ઓલા 3 વાર કે ને કે તું આ લાવ એમ, તો ઓલો જાય નહીં. પણ ઓલો એક છોકરાને એમ કે ને કે તું પેલું આ અગાધ ગતિ ત્યાં પડી છે ને બટા લાવ, તો તરત આપી દેશે. તો એ કે જે હરિજનો છે, જે ભક્ત છે, જેને મારા પ્રત્યે પ્રેમ હોય એ આ કરે. પ્રેમ ન હોય એ કાંઈ જ્ઞાનનો પ્રચાર કરે નહીં, ભક્તિનો પ્રચાર કરે નહીં.
તો એને કીધું કે એવા કેવા હતા તે સઘળાનો અમારા પ્રત્યે ઘણો જ પ્રેમ હતો અને અમારી કીર્તિ દરેક ઠેકાણે ફેલાયેલી હતી. આ બધી જગ્યાએ જાય. અહીંથી પછી જઈએ તો આપણે કીધું ગ્રંથ વાંચન અમે કરીએ છીએ સવારમાં, અને ગ્રંથમાં બહુ મજા આવી. એટલે મજા આવી એટલે શું થયું, એટલે ભાઈ અમને આનંદ આવ્યો કે એમાં જાણવા મળ્યું. અમને આ જાણવા મળ્યું એટલે શું કીધું કે જે નથી આવતા ને એને કીધું તું આવ તો મજા આવશે કે ત્યાં ગ્રંથ વાંચનમાં. પહેલા દિવસે આપણે શરૂ કરીએ એટલે શરૂઆત છે ને એ થોડાકથી થાય, પછી બીજા જઈને તે ઘરે જઈને કહે, પછી આ વાગો વળે, પછી કે જો યુટ્યુબ ઉપર આવ્યું છે તો કે આ વખતે તો કે જે તમે સત્સંગ કરતા હો કે ગ્રંથ વાંચન કરતા હો તો મારે આવું છે, મને જગાડજો અથવા મને લઈ જજો સાથે. તો 2-5 વધી જાય પાછા. એ 2-5માં પાછા એ 2-5ની અંદર પાછો ઓર વધારો થાય. એમ કરતાં કરતાં છેલ્લે આપણે છે અહીંયા બેહવાની જગ્યા જ નહોતી રહી. 7મા દિવસે જે આપણે કરતા હતા સમાપન કર્યું કે 7મા દિવસની 6ઠ્ઠા દિવસની સાંજની આપણે કથા વાંચી શિબિરની અંદર, જ્ઞાન શિબિરમાં. તો એ શિબિરની અંદર તો લોકોને જેમ જેમ ખબર પડતી જાય, બહાર પણ ખબર પડતી જાય, યુટ્યુબ ઉપર એ આવતું જાય, તો લોકોને જાગૃતિ આવતી જાય કે ભાઈ મારે આ સત્સંગમાં જવું છે, આમાં કાંઈક મળે છે. લક્ષ ભજન આપણે કર્યું તો લક્ષ ભજનના તો કેટલાય ફોન આવવા માંડ્યા કે અમે આ કર્યું છે, એટલા સમયથી લક્ષ ભજન કર્યું, તમને આ થયું, પાછા આપણે કે હોતી, હવે અમારે શું કરવાનું એમ પૂછે હોતી. તો કારણ કે એની અસર હવે શરૂ થાય. એવી રીતે કીધું કે મારા પ્રત્યે જેને પ્રેમ હતો મારી કીર્તિ દરેક ઠેકાણે ફેલાયેલી હતી. એટલે કે મારા પ્રત્યે પ્રેમ હતો એ શું કરે, એટલે જઈને ફેલાવે, કીર્તિ ફેલાવે, વાત કરે. રામ હજી વનમાં નહોતા જતા ત્યાં પહેલાં કીધું કે હવે રામ છે એ રાજગાદીનો ત્યાગ કરી દીધો છે, હવે વનમાં જવાના છે. એ ખબર પડી એટલે ગૃહરાજા ને બીજા કેવટ ને બધા સબરી ને સાધુ સંતોને ત્યાં સુધી વાત પહોંચી ગઈ. વાત પહોંચી ગઈ જે રામને તેની જોયા નહોતા, એમ પરમગુરુને નહોતા જોયા, પણ એના હરિભક્તોએ પરમગુરુના ગાન ગાયા, પરમગુરુની વાતો કરી કે આવા પરમગુરુ આ પૃથ્વી ઉપર અત્યારે હાલમાં હાજર છે કે, અને આવું જ્ઞાન કરે છે. કયું જ્ઞાન કે તે કે બ્રહ્મા વિષ્ણુ શંકર આદ્યશક્તિ ને નિરંજન બધા દેવોની ઉપરનું આ યજ્ઞ યાગ એનાથી પણ પરનું, ક્રિયાકાંડથી પરનું, અને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન કરે છે. એવું કીધું તો મૂળ સ્વરૂપ આપણું કયું છે એમ જાણવાની ઈચ્છાવાળા બધા લોકોએ બધે ઠેકાણે ઠેકાણે એનો ફેલાવો કરી દીધો, અને આ રીતે કરીને પરમગુરુની કીર્તિ ફેલાણી, જેથી અમારા દર્શને ઘણો જ જનસમૂહ આવતો હતો. હવે ખબર પડી ગઈ એટલે મારે કંઈક જાણવું છે, બીજાને કંઈ જાણવું છે. તો 700 ગામમાંથી રોજ 1 જણ વધે ને તો એ 700 જણા વધે. એટલે પરમગુરુ જ્યાં બેઠા છે ત્યાં તો ચારે બાજુથી લોકો આવ્યા જ કરે. પહેલાં શરૂઆતમાં મારે એટલા ફોન નહોતા આવતા, સમજાણું. પછી આપણે આ શિબિર કર્યો ને પછી હવે ફોન મૂકવો ને તો બીજો ફોન આવ્યો, ત્રીજો. હવે મને એમ થયું કે આ 2 ફોન લીધા માથાકૂટ થઈ ગઈ છે. આ તો એક બીજો ફોન ઉપર ફોન આવ્યા કરે. ફોનમાં પછી બધી જ જાણ એને જોતી હોય કે ભાઈ મને આ તમે કહો ને, આ કહો ને, આના વિશે મારે થોડુંક જાણવું છે, આમાં તમે આ કીધું એના વિશે. કોઈને વિરોધ કરવો છે તોય ફોન આવે કે ભાઈ આમાં આ તમે ખોટું બોલ્યા છો, તો હું કહું હાલ આપણે સુધારી લઈએ એમ. કારણ કે એને જે આવ્યું હોય, બીજાને એમ થાય કે મને આમાં બહુ ગમ્યું, એવા હોતી આવે. મોટા ભાગના 99% તો ગમવાવાળાને જ આવતા હોય, એને સમજાણું એટલે. તો કે એવી રીતે જ્યાં ફેલાઈ જાય એટલે બધાને એમ થાય કે ક્યારે ફોન કરીએ. હવે અહીંયા 700 ગામની અંદર રોજ 1 જણાને કોઈ વાત કરે, 5-10 જણા થઈ ગયા, 5 લોકો થઈ ગયા, 10 થઈ ગયા, તો એ વાત કરે ગ્રંથની અંદર આજે અમે આ વાંચ્યું, એની અંદર આ કથા કરી અને એમાં આ આવ્યું, તો ઓલાને થોડી તલપા પડતા થાય. એટલે એ 5-6 જણામાં એક હાથ ભળી જાય, એટલે 7-8 થઈ જાય, 10 થઈ જાય. પછી એને એવી ઈચ્છા થાય કે આ જ્ઞાન આવ્યું છે ક્યાંથી, હાલો ને મૂળિયા સુધી પહોંચી. આપણે કેરી રોજ લેતા હોય ને આપણા ગામમાંથી લારીમાં લઈને આવે, પછી આપણે એમ થાય કે આ કેરી કયા આંબામાંથી આવે છે, કયા ખેતરની છે, કઈ વાડીની છે, ત્યાં સુધી પહોંચવું છે એમ. એટલે આખું ગામ તો ન પહોંચી શકે, પણ જીવનભાઈ કે 2-3 જણા હોય એ પાછા ઠેઠ ત્યાંથી લઈ આવે, અને એની આપણે વાટ હોય કે જીવનભાઈ લઈને આવશે એક ટેમ્પો, એટલે આપણે બધા એમાંથી લઈ લઈએ એમ. કારણ કે નાથી લઈને આવ્યા, તો એવું જ્ઞાન ક્યાંથી આવ્યું છે, એનું મૂળ શું છે, કયા ખેતરનું છે, તો ત્યાં જવાની ઈચ્છા થાય. એટલે પરમગુરુ પ્રત્યે પછી એની બધાની પ્રીતિ વધી અને એના દર્શન કરવા માટે પરમગુરુ માટે આવવા લાગ્યા. આ બીજી ચોપાઈમાં એવો અર્થ કીધો. હે એસી ઓછું કરવું છે? આ ઠંડી લાગે છે, એક ઓછું કરી દો ને, એક બંધ કરી દો એટલે વાંધો ન આવે. મને પરસેવો થતો હતો ને એટલે 2 કરી દો. હવે આપણે ત્રીજી ચોપાઈ આ સમજાણું ને કેવી રીતે કીર્તિ ફેલાય છે. દીવો છે, દીવો એને તમે મૂકો, એમાં વાટ મૂકો તો હજી કાંઈ એનું પ્રકાશ થાય નહીં, હજી ફેલાય નહીં. પછી તમે એ દીવાને એમાં રહેલું જે વિશેષ
સામાન્ય જે અગ્નિ છે એને બહારની દિવાસળીથી વિશેષ અગ્નિથી પ્રગટાવો એટલે ધીરે ધીરે છે એ પ્રગટતો થાય. પહેલો નાનો હોય પછી ધીરે ધીરે મોટો થતો જાય, એમ આખામાં ફેલાતો જાય અને એનો પ્રકાશ પણ બધે પડતો જાય, એની સુગંધી પણ બધે ફેલાતી જાય. જેમ જેમ દીવો હળગતો જાય એમાં ચોખ્ખા ઘી હોય ગાયનું તો આખું સુગંધિત વાતાવરણ થઈ જાય, તો એ ફેલાતું જાય. અગરબત્તી તમે એવી કરી, ચંદન કંઈક એવું છે સુગંધિત, તો એને તમે મૂક્યું તો થોડી વારમાં ન ફેલાય પણ એના અણુમાં પછી આખા રૂમમાં ફેલાઈ જાય. એમ પરમ ગુરુની આ સમજણ, આ જાણ, આ જ્ઞાન હરિભક્તો દ્વારા જેમ અહીંયા હવા ફેલાવે સુગંધી, એમ ત્યાં આગળ પરમ ગુરુની કીર્તિ હરિભક્તોએ ફેલાવી. અને જેમ જેમ ફેલાવતા ગયા પછી એમ થયું કે આ ક્યાંથી આ સુગંધ આવે છે, કયું અત્તર વાપર્યું તમે, એમ પછી પૂછીએ આપણે કોઈ નહીં તે કે તમે આ કયું વાપર્યું છે એ કે, તો એની આપણે તરત એ કયું સુગંધી છે એટલે એને પૂછવાનું મન થાય, એટલે પરમ ગુરુ પાસે આવવાનું મન થાય. આ એક સિદ્ધાંત મેં કીધો કે પરમ ગુરુ આગળ એટલા બધા કેમ પહોંચ્યા, તો રોજ એક એક ગામની અંદર એક તૈયાર થતા હતા. 700 લોકોને રોજ ઈચ્છા થાય કે હવે પરમ ગુરુને ક્યારે અમે દર્શન કરીએ એમ, એટલે ત્યાં આગળ કે લાઈનો લાગતી હતી કે અને મારો જનસમૂહ આવતો હતો, એટલે એટલા બધા આવતા હતા મને મળવા માટે. એની વાત બીજી ચોપાઈમાં કરી. ત્રીજીમાં શું કીધું છે એની? રાજા પરજા વરન 18 નિષદિન હમસે પ્રીત્ય પારું દેશ દેશ કે પંડિત પુરાની हमसे बात करन लगे आनी राजा प्रजा वरन 18 निषदिन हमसे प्रीत्य पारू देश देश के पंडित पुराणी हमसे वाद करन लगे आनी. ત્રીજી ચોપાઈમાં કહે છે, રાજાઓની તથા 18 વર્ણની રયતની મારા પર ઘણી પ્રીતિ હતી અને દેશ વિદેશથી ઘણા જ વિદ્વાનો અમારી સાથે સત્સંગ કરવા તથા વાદ વિવાદ કરવા માટે આવતા હતા. હવે પહેલી વાત, રાજા પ્રજા વરનું 18 એટલે કે 18 વર્ણની અંદર મારો વાત પગી ગઈ, કારણ કે જ્ઞાનની વાતમાં કોઈ વર્ણ ન આવે. સાચી વાત હોય તો એમાં કોઈ જાત ના આવે કે, એટલે જાત ભાત જે પોતાની જાત છે એનાથી પણ આગળ વહી ગઈ. કોઈ કુંભાર હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ ક્ષત્રિય હોય, કોઈ પટેલ હોય, કોઈ જુદા જુદા મિસ્ત્રી છે, દરજી છે, બધા 18 વર્ણની અંદર, કારણ કે જ્ઞાનની વાત સમજનારા જે લોકો હોય એનો એક જ્ઞાનનો વર્ગ થઈ જાય, એની જાત અલગ થઈ જાય. એટલે કે 18 વર્ણની અંદર જે સમજનારા લોકો હતા એ 18 વર્ણના લોકો છે એ મારી સાથે દિલથી, ભાવથી, પ્રેમથી જોડાઈ ગયા. કે નિષદિન હમસે પ્રીત્ય પારું, એને મારા પ્રત્યે રોજે પ્રીત વધતી જતી હતી, પ્રેમ વધતો જતો હતો, ભાવ વધતો જતો હતો, કારણ કે મારું જ્ઞાન સાંભળતા હતા, વિવેકી જ્ઞાન હતું, એને સમજણ પડતી હતી, તો એને એ કે ભાવ અને પ્રેમ બધાને વધતો જતો હતો. એ કે અપાર. પછી કીધું પ્રેમ કેટલો થતો હતો, એ કે આમ કીધું આમ હાથમાં આવી જાય, ખોબામાં આવી જાય, થેલીમાં આવી જાય કે કોઈ મોટા વાસણમાં આવી જાય ને અપાર. એ કે એમ કીધું તમારો પ્રેમ કેટલો થતો હતો, કે નદીમાં આવી જાય એટલો, એ કે સમુદ્રમાં આવી જાય એટલો પ્રેમ, એ તમે પાણી આવે કે પ્રેમનું તો માપ ના હોય. કે તેને કીધું પ્રીત્ય અપારું શબ્દ વાપર્યો છે એની. આપને ખબર પડે પરમ ગુરુના એક એક શબ્દ કેવા છે કે નિષદિન હમસે પ્રીત્ય અપારું, પાછો એ કે આજે વધ્યો ને એની કરતા કાલ વધે, એટલે અપાર થતું જાય. કે કેમ એવું થાય છે કે એમ તો માણસો વધતા જાય અને જે માણસો આમાં આવ્યા છે એને પ્રીત વધતી જાય, કે રોજ પ્રેમ વધે. કે કેમ નિષદિન, રાતે હુવે ને તોય મને યાદ કરે, કે સવારમાં જાગે તોય મને યાદ કરે. કે નિષદિન એટલે રાત અને દિવસ, કે હમસે મારા ઉપર પ્રીત્ય અપારું, પ્રેમ વધતો જતો હતો. કે કેવી રીતે વધે? કે તમે કોઈ વસ્તુ વાવી હોય, કે મગ તમે સાંજે નાખો હોય, કે ફણગાવો, મગ ફણગાવો હોય, કે તો સવારમાં કેવડા મોટા થઈ જાય, કે અને કોટા ફૂટી જાય, પછી એક દિવસ આખો રાખો તો કેટલા બહાર આવી જાય. કે એમ કે એને અંદર બધાની અંદર ભક્તિના, પ્રેમના ને જ્ઞાનના કોટા ફૂટી ગયા હતા, એટલે વધતા જતા હતા. હવે કોઈ એને કુંડામાં વાવી દે તેનો છોડ થઈ જાય. કે એમ આપને ખબર નથી, એમ અપાર વધતો જતો હતો મારા પ્રત્યેનો પ્રેમ. કે દેશ દેશ કે પંડિત પુરાણે, હવે જે પ્રેમ વધતો જાય ને પરમ ગુરુ પ્રત્યેનો, એટલે એ જે બીજાને પહેલાને માનતા હોય ને ગામમાં,
કોઈ સાધુને માનતા હોય, કોઈ ગુરુને માનતા હોય, પોતાના સંપ્રદાયને માનતા હોય, કોઈ શૈવ સંપ્રદાય છે, કોઈ વૈષ્ણવ સંપ્રદાય છે, કોઈ શાક્ત સંપ્રદાય છે, કોઈ સ્વામિનારાયણના હોય, કોઈ બ્રહ્મકુમારીના હોય, હવમાં જતા હોય ને એમાં એને એવું લાગે કે આ જ્ઞાન સાચું છે એટલે આ બાજુ આવવા મળે ને તો એને જે પહેલાં જ્યાં જતા હોય ને ત્યાં ઓછા થવા મળે. સમજાણું? એટલે ઓલા બધા જે પંડિત અને પુરાણી હોય ને ત્યાં માણસો ઓછા થાય અને એના પ્રત્યે ભાવ ન થાય એટલે એને બધાને દ્વેષ થાય કે આ ક્યાં વયા જાય છે અમારા બધા, એટલે એને પકડી રાખવા હોય. એટલે એને માટે પછી આ જે એના સંપ્રદાયમાં હોય એમાં જે 5-7 સમજુ હોય ને એ આ બાજુ જાય, પછી 5-7 સમજુ છે ને એ પાછા ઓલા જે એની હારે જતા હોય ને કે આ આપણે કરતા આપણા ગુરુ કે ને એની કરતા ઓલા આગળ સારું કહેશો અને એમાં સમજવા જેવો વિષય છે. એટલે એ કે તો અમને લેતા જજો ને, તો એ 5 જણા જતા હોય ને એમાંથી પાછા 10 જણા થઈ જાય, 25. તો ઓલાને 100-200 હોય ને એમાંથી 50-60 નીકળી જાય. એટલે ઓલાને તો ખાંડવું પડે કે આપણી તો આવક વહી ગઈ કે એટલે એને પછી દુઃખ થવા મળે. એ કે આ કોણ છે? કે હાલો હવે મારે એની હારે ચર્ચા કરવા જવી છે, અમે એને હરાવવા જવા છે. કે આ મારા બધા શિષ્યો લઈ જાય તો હવે બધી જગ્યાએથી શિષ્યો આવવા મળે. બધા ગામની અંદર કોકને તો માનતા હોય ને, કોક શંકરને માનતું હોય, કોઈ શક્તિને માનતું હોય, કોઈ ગણપતિને માનતું હોય, કોઈ હનુમાનને માનતું હોય. પછી મનાવવાવાળા પાછા હોય, મનાવવાવાળા એક વર્ગ હોય કે એ ગુરુ થઈને બેઠા હોય સંસારિક, કે ભાઈ આમાં આ કરાય. પંડિતો હોય, બ્રાહ્મણો હોય, એને પોતાનું દનેયું હોયું જાય. ઘરાક લઈ જાય ને, કોઈ નવી દુકાન કરે ને એટલે ઘરાક લઈ જાય ને એટલે ઓલે જે જૂની દુકાનવાળો હોય ને એને દુઃખ થવા મળે કે મારા ઘરાક લઈ જાય છે. એને તો ઘરાકી છે, જ્ઞાનની વાત નથી. પરમ ગુરુને તો જ્ઞાનની વાત છે. તો ઓલાને તો પોતાનો આશ્રમ ચલાવવો છે, પોતાનો સંપ્રદાય ચલાવવો છે. એટલા માટે પરમ ગુરુ તો આ બધાથી બાદ કરીને કેવલધામ સુધી લઈ જવા માટે આવ્યા છે. તો એ કે એને કીધું ત્યારે શું થયું તે કે પંડિતોને બળતરા હાલી. કે એમાં ઘણા સાચા પંડિતો હતા, સાચા જ્ઞાનીઓ હતા. એને એવી ઈચ્છા થઈ કે મારે કાંઈક આ વિશેષ માણસ છે તો હાલો ને હું એની આગળથી શીખું. એને ભક્તિ વધી. અને જે લોકો છે એ મારા પ્રત્યે જેને ભાવ નહોતો થતો ને એનું એ કાંઈ જતું થયું, એને દ્વેષ થવા માંડ્યો અને એ મારાથી વિરુદ્ધ હાલવા માંડ્યા. એટલે 2 પ્રકારના લોકો છે કે દેશ કે પંડિત પુરાણી. પંડિતો અને પુરાણીઓ મારા પ્રત્યે દ્વેષ કરવા માંડ્યા અમુક, અને અમુક છે એને પંડિતોને અને પુરાણીઓને મારા સમજવા આવ્યા. એ કે તમે જે વાત કરો છો બ્રહ્મા વિષ્ણુ અને શંકર એની ઉપર કોણ છે? એટલે પરમ ગુરુ કે એના ઉપર શક્તિ છે. શક્તિનું રૂપ કેવું છે, શક્તિનું ધામ કેવું છે, શક્તિ કઈ રીતે મદદ કરે છે, તો પરમ ગુરુ સમજાવે. તો કોઈ બીજા એવા શક્તિને માનતા હતા, શક્તિની બધી વાત કરી દીધી. પછી કોઈ કીધું કે ભાઈ શક્તિ ઉપર કોણ છે? તો કે નિરંજન છે. કે તો નિરંજન કેવા છે, એનું રૂપ કેવું છે, નિરંજન કઈ રીતે કામ કરે છે, શરીરમાં કેમ કામ કરે છે, બહાર કેમ કામ કરે છે, એવી દરેક વાત એને સમજાવી દીધી. પછી કોઈએ પૂછ્યું કે બ્રહ્મ ઉપર કોણ, અલા નિરંજન ઉપર કોણ છે? તો કે બ્રહ્મ છે. બ્રહ્મ કૈવલ કરતાનો પ્રકાશ છે. તો કે બ્રહ્મ કેવું છે? તો કે અકર્તા છે, પ્રકાશમય છે, વ્યાપક છે. એની વાત કરી. તો કે પરમગુરુ તો એટલું જાણે છે કે તો બ્રહ્મજ્ઞાની હતી એના સેવક થવા માંડ્યા. પછી જે નિરંજનને માનનારા એના સેવક થવા માંડ્યા, શક્તિને માનનારા એના સેવક થવા માંડ્યા. પણ એના મનમાં, જેના મનની અંદર ભક્તિ હતી, જેને કંઈ સમજવું હતું, જે સાચા દિલના હતા, જેને છળ કપટ નહોતું, લોભ નહોતો, એવા લોકો ભક્ત થવા માંડ્યા. એટલે એ શું કરતા હતા તો કે સત્સંગ કરવા આવતા હતા. એવા લોકો સત્સંગ કરવા આવતા હતા. અને જે લોકોને મારા પ્રત્યે દ્વેષ થતો હતો, મારું આ બધું લઈ જાય છે, એ શું કરતા હતા? એ વાદ વિવાદ કરવા આવતા હતા. 2 જુદા પાડ્યા પરમગુરુ અહીંયા. આમાં લખ્યું છે ગુજરાતીમાં, રાજાઓની તથા 18 વર્ણની રયત મારા પર ઘણી જ પ્રીત કરતી હતી અને દેશથી ઘણા વિદ્વાનો મારી સાથે સત્સંગ કરવા તથા વાદ વિવાદ કરવા માટે આવતા હતા. હવે 2 ભાગ કર્યા. નકર એમ કીધું સત્સંગ કરવા જ માટે આવતા હોય એમ કીધું હોય તો કે બધા સત્સંગ કરતા નહોતા આવતા. કે ઘણા વાદ વિવાદ કરવા આવતા થાય કે મારા આ શિષ્યો લઈ ગયા છે, કે મને હવે કોઈ માનતું નથી, મારા જ્ઞાનને કોઈ માનતું નથી. કે અને આ પરમગુરુના જ જ્ઞાનને, આ કુબેર સ્વામીના જ જ્ઞાનને માને છે. એટલે એને બળતરા થતી હતી. એટલે એ વાદ વિવાદ કરે કે ભાઈ આ તમે આ ખોટું બોલો છો, આ છે. એ વાદ વિવાદ કરવા આવે. અને વલાને સમજણ પડી ગઈ કે હા તમે જે કહો છો એ કંઈક ઉપરનું છે. એટલે એ સત્સંગ કરવા આવે. આવા 2 લોકો છે એ આવવા લાગ્યા. કે પછી આને ચોથી કરી પ્રશ્ન બુઝે બહુ મોકું સુરતી સાંખ્ય ભાષી શ્લોકું હમ સબહી પરી ઉત્તર દીના સમજ ગાજ કરી ભિન્ન ભિન્ન કરી પ્રશ્ન બુઝે બહુ મોકું
સુરતિ સાંખ્ય ભાષ્ય શ્લોકો હમ સબહી પરી ઉત્તર દીના સમજ ગાજ કરી ભિન્ન ભિન્ના. વિદ્વાનો રચનાત્મક કવિતાઓ બનાવી તથા શ્લોકો રચી મને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછતા અને ખુલાસા માંગતા અને શ્રુતિ તથા સ્મૃતિની સાંખ માંગતા હું તે સર્વને શાંતિપૂર્વક પરી ઉત્તર આપતો ને અગાધ સમજ આપી જુદા જુદા દ્રષ્ટાંતો આપી સમજાવીને શાંત પાડતા હતા. સમજાવી શાંત પાડતા હતા. કીધું કેવા કે વિદ્વાનો મારી આગળ આવતા કરી પ્રશ્ન બહુ બૂझे બહુ મોકું એ ઘણાય પ્રશ્નો કરે. એમાં જાણકાર હોય, કોઈ વેદના, ઉપનિષદના, સાંખ્યના, વેદાંતના, યોગ દર્શનના, ન્યાય દર્શનના, એવા 6 શાસ્ત્રો છે આપણા, એના જાણકાર હોય. કોઈ દેવી દેવતાના જાણકાર હોય, કોઈ ભૂત પ્રેતના જાણકાર હોય, તો એ કોઈ છે એ તત્વજ્ઞાનના જાણકાર હોય, કોઈ સત્વજ્ઞાનના જાણકાર હોય. એવી જુદી જુદી જાતના ઘણા લોકો એના પોતાના થોથાઓ લઈને, એટલે એની હવે જે એના ગ્રંથો હોય ને એની સાક્ષી આપવા માટે, જો આ જગ્યાએ આવું લખ્યું છે અને તમે આ કહો છો કે તો આ અમને સમજાવો કે તમારી ને અમારી વચ્ચે શું ફરક છે કે, તો એવી વાત અમને કરો. તો કે એવી રીતે મને પ્રશ્ન પૂછી અને બૂઝવવા આવતા હતા, મને શાંત કરવા માટે, મને ઓલવી નાખવા માટે આવતા હતા. દીવો હોય ને આપણે બૂઝવી નાખીને એમ ઘણાય બૂઝવવા આવતા હતા અને ઘણાય છે એ પ્રશ્નને પૂછવા આવતા હતા કે સમજવા આવતા હતા. ઘણાય ઓલવી નાખવા આવતા હતા અને ઘણાય એનો દીવો મારામાંથી દીવો પ્રગટાવવા આવતા હતા. કે બે લોકો આવતા હતા. એ કે ઘણા જે દ્વેષવાળા હતા, જેને મારા પ્રત્યે પ્રીત નહોતી, એ મને બૂઝવવા માટે પ્રશ્ન કરતા હતા, એટલે ફૂંક મારતા હતા દીવા ઉપર. અને જેને પોતાનો દીવો પેટાવો હતો એવાય ઘણા આવતા હતા, એ મારા દીવાની યારે પોતાનો દીવો લગાડી અને પોતાનો પેટાવતા હતા. કે એવા 2 પ્રકારના લોકો આવતા હતા, કે બૂઝવવાવાળા અને પેટાવાવાળા. એટલે અહીંયા કીધું બહુ મોકું બહુ પૂજે સુરતી સાંખ્ય ભાષ્ય અશ્લોકું. એને કીધું ઘણા પ્રકારના શ્લોક બોલે, ઘણા પ્રકારના મંત્ર બોલે, ઘણા પ્રકારની ચોપાઈઓ બોલે અને એના આધારે ઘણી ભાષાઓ બોલે, કે હિન્દી બોલે, સંસ્કૃતના શ્લોકો બોલે અને પોતે પોતાની સુરતા જ્યાં સુધી પહોંચી હોય એની સાક્ષી આપે કે ભાઈ મારી સાક્ષી કોણ છે તમારા, મારી ઘરથી 100 રૂપિયા તમે લઈ જાઓ છો કે 5000 કે 10 લાખ રૂપિયા લઈ જાઓ છો, તો તમે મને કોઈ સાક્ષી આપો કે એની ઓળખાણે હું તમને આપું. આપણે કોઈ સામાન લેવા ગયા હોય તો દુકાનવાળો એમ કે ઉધાર તો આપું કે, પણ તમને તમારી જવાબદારી કોણ લે છે એમ, તો જવાબદારી એટલે સાક્ષી. એટલે આમાં કઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે એ તમે કહો. એટલે સુરતી એવી રીતે એની સુરતા હમ સબ હી પરી ઉત્તર દીના. આવા જે બધા આવતા હતા, એના જે પ્રશ્ન હતા એના મેં જવાબો આપવાનું એને શરૂ કર્યું. જે વિષયમાં એ પૂછે એમાં સમાજ અગાધ કરી ભિન્ન ભિન્ના. સમજ અગાધ એટલે કે એ એવું સમજ્યા, ઘણા બાંધવા આવ્યા હતા પણ મારી અરે સમજી ગયા ને કે આનું જ્ઞાન તો બહુ ઊંચું છે, એટલે મારા સાચા ભક્ત થઈ ગયા. આ શરૂઆત તો બાંધવાથી કરી હતી કે, પણ પછી એને એવું થયું કે આનું જ્ઞાન સાચું છે અને અમારું જ્ઞાન એને આ સુધી પહોંચતું નથી. પછી એ જે ભક્તો બન્યા એ તો હવાયા ભક્તો બન્યા, એ તો આખા ગામને લઈ આવવા મળ્યા. કે એવા એ હવાયા, કારણ કે ઓલો તો હું દ્રઢ હતો. એવી રીતે આ કે મારી સાથે જે કે સમજ અગાધ, એટલે હું જે સમજાવતો હતો એને જે વિષયમાં સમજાવતો હતો એને એ અગાધ બુદ્ધિથી સમજવાની કોશિશ કરતા હતા. આ બધી વાત તો તમને બધાને ન સમજાય કે, પણ છતાંય કોશિશ કરતા હતા સમજવાની. તો આપણે બધા ડૉક્ટર ન હોય, આપણે બધી વાતો સમજી જતા હોય તો બધા જ ડૉક્ટર હોય ને, તો આપણે બધી જ વાતો સમજી જતા આપણે બધા વકીલ હોય ને, તો નહીં, આપણે બધી વાતો સમજી નથી શકતા. એટલે આપણા પ્રમાણની વાતો આપણે સમજી શકીએ. આપણા ઘરની અંદર એ તે 5 બૈરાઓ હોય કે 5 પુરુષો હોય, એમાં બૈરાઓ રસોઈ બનાવતા હોય, તો બધુંય છે એ બધાને એ ન આવડતું હોય. એક છે એ શીરો બનાવવામાં બહુ હોશિયાર હોય, તો બીજા છે એ ભજીયા બનાવવામાં હોશિયાર, એકની ભાખરી ને રોટલી ને એકને દાળ ભાત ને શાક હારું થતું હોય. તો એવી રીતે જેની જેટલી હોશિયારી બધું જ આપણને આવડી જાય એવું થતું નથી. બધું જ ત્યારે આવડે કે અંશે થાય. અંશે ન થાય ત્યાં સુધી ખંડની વાત આવડે, અખંડ વાત આપને આવડે નહીં. જ્યાં સુધી અંશે ન થાય ત્યાં સુધી આ સાંભળજો, આ મુખ્ય મુદ્દો છે. અંશે ન થાય ત્યાં સુધી ખંડની વાત આવડે. આંખે જોવાની વાતની ખબર પડે, કાને સાંભળવાની ખબર પડે, નાકે ઊંઘવાની ખબર પડે, જીભે સ્વાદ લેવાની ખબર પડે, પગે હાલવાની ખબર પડે, હાથે પકડવાની ખબર પડે. એ ખંડની વાત છે. પણ જ્યારે આપણે અંશે થાય ત્યારે અખંડ ખબર પડે. આંખે કઈ રીતે જોવે છે, કાને કઈ રીતે સાંભળે છે, જીભે કઈ રીતે, આ બધું કઈ રીતે કામ કરે છે, એ અખંડની ખબર ત્યારે પડે આપને કે જ્યારે આપણે અંશે થાય.
અંશે ન થાય ત્યાં જીવભાવ હોય ત્યાં સુધી આપણે ખંડ ખંડની ખબર પડે. એટલે આપણે બધા આખી સમજને સમજી ન શકીએ. એટલે પહેલાં પરમગુરુ કહે છે જે ભક્તિ કરશે મારી એ ધીરે ધીરે ભક્તિ કરતાં કરતાં એને હું ભક્તિ દ્વારા ઉપર લઈ જઈશ અને એને જ્ઞાન આપીશ. ધીરે ધીરે જ્ઞાન એની અંદર સ્થિર થતું જશે, પાકતું જશે, એટલે પરિપક્વ થતો જશે. એમ એને હું છેલ્લે અંશે કરી લઈશ કે તારું સ્વરૂપ આ છે. અને જેવો તું અંશે થાયશ એટલે મારા કરતાં કોણ છે, અંશી કોણ છે એની એને હું ખબર આપીશ. અને એ ખબર આપવા માટે જ મારું આ કલ્પમાં એકવાર આગમન થાય છે કે પરમગુરુ કહે છે કે આ એ ભૂલી ગયો છે કે હું કોણ છું અને મારા કરતા કોણ છે. એ પોતાનું સત્ય સ્વરૂપ અંશ, આ ઘાટ છે એ સત્ય સ્વરૂપ નથી. આ ઘાટની અંદર એવું કાંઈ બચતું નથી કે 100 વર્ષ પછી રહેશે. શ્વાસે એવો નથી કે 100 વર્ષ પછી રહેશે. 100 વર્ષે તો બધા જ શરીરો નાશ પામશે. આજે જે નાના બાળકો છે એ કાલે છે એ કિશોર થશે, કિશોર પછી યુવાન થશે, યુવાન પછી પ્રૌઢ થશે, પ્રૌઢ પછી વૃદ્ધ થશે, વૃદ્ધ પછી મૃત્યુ થશે. અને શરીરમાંથી કોઈને કાંઈ લઈ નહીં જવાનું. તો કે એ બધું ખંડિત વિભાગ છે. તો કે અખંડ શું છે કે જન્મય નથી, જીવનય નથી અને મૃત્યુ નથી. એવો અખંડ વિભાગ કોનો છે? તો કે અંશનો. અંશ ઘાટમાં આવતોય નથી અને ઘાટની બહાર રહેતોય નથી. કે અંશ એવી સ્થાન ઉપર રહે છે કે જેનાથી ઘાટ ચાલે. તો કે ઘાટ જો અંશ અંદર આવી જાય તો ઘાટ મરે નહીં, અને જો અંશ છે એ ઘાટની બહાર હોય તો અંશ ચાલે નહીં. એટલે એની સંધિ વિશે બેસે છે અંશ. આપણે જે જોઈએ ને તો બે આંખની સંધિ વિશે જોઈએ છે. જો એક આંખે જોઈ તો દેખાય છે, પણ અત્યારે જે જોઈ ત્રિપરિમાણમાં આપણે દેખાય કે આ કેટલું દૂર છે, તો એ બે આંખની જે દ્રષ્ટિ ભેગી થાય એને સંધિ કહેવાય. એની સંધિ વિશે. એવી રીતે ઈડા અને પિંગળા બે શ્વાસ છે આપણા, એની સંધિ વિશે સુષુમ્ણા છે, તો એના વિશે રોયેલો છે. આપણે સ્ત્રી અને પુરુષ છે એની સંધિ વિશે પાછા બાળકો ઉત્પન્ન થાય છે. તો એવી રીતે જે દ્રષ્ટિ છે એની સંધિ છે, બે શ્વાસની સંધિ છે, નર નારીની સંધિ છે, એમ પિંડ બ્રહ્માંડની સંધિ છે એક. એ પિંડ બ્રહ્માંડની સંધિ વિશે અંશ રહેલો છે કે, એટલે એ પિંડમાંય નથી અને બ્રહ્માંડમાંય નથી કે. તો એવી રીતે અંશને જ્યારે તારે ઓળખતો થાય ત્યારે તું અખંડ થઈ જાય છે કે. અને જો અંશને નહીં ઓળખે, જીવ ભાવ રહેશે તો ખંડિત રહેશે કે. તો આવું ખંડિત ભજન કરવાના બદલે અખંડ ભજન કરવા માટે પરમ ગુરુએ આપને અગાધ ગતિનો અગાધ બોધ આપને આપ્યો. આજે અત્યારે આપણે વાંચીએ છીએ, આપણે 4 જ ચોપાઈ વાંચી, એક ચોપાઈ હજી આપણે ખાલી ગાઈશું ખરા પણ વાંચશું એના વિશે સમજાવશું નહીં, કારણ કે 1 કલાક આપણો પૂરો થવા આવ્યો છે. આપણે 5-10 મિનિટ બીજી ગઈ હોય પણ 50 મિનિટ જેવું તો થઈ જ ગયું છે આપણે, અને આરતીનો સમય થઈ ગયો. એટલે એક ચોપાઈ ખાલી આપણે છેલ્લી વાંચી લઈએ, 5મી. એક પ્રશ્ન હમ નહીં અટકાયે, વિવિધિ ભાત્ય બહુ બોધ બતાયે, करत बाद पंडित सब हारे, देश देश के पची गए सारे, एक प्रश्न हम नहीं अटकाए, विविधि भात्य बहु बोध बताए, करत बाद पंडित सब हारे, देश देश के पची गए सारे. સઘળા પ્રશ્નોના પરિઉત્તર અમોએ શાંતિપૂર્વક આપ્યા અને ઉત્તમ પ્રકારે નિજ સ્વરૂપનો બોધ પણ આપ્યો. ઉત્તરો તો આપી દીધા પણ તારું સ્વરૂપ કયું છે એનો બોધ પણ આપ્યો, જેથી ઘણા ખરા શાંત થઈ ગયા. એમાંથી જે સમજતા હતા, જેને તીવ્ર ઈચ્છા હતી, એવા બધા શાંત થઈ ગયા. અને બાકીના ધીમે ધીમે સત્સંગ તથા વાદ વિવાદ કરી શાંતિ પામ્યા. પહેલાં તો ઘણા તરત શાંત થઈ ગયા, અને બાકીના સત્સંગ જેમ જેમ કરતા ગયા એમ એની અંદર વાદ વિવાદ કરતા ગયા, પ્રશ્ન કરતા ગયા, મેં એના જવાબ આપતા ગયા. એમાં એને અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના, 5 મહિનામાં એ પણ શાંત થઈ ગયા. એવી રીતે મેં આ બધાને શાંત કર્યા. આનો વિશેષ વિચાર પાછા આપણે ફરીથી કરશું. આજે આપણો સમય પૂરો થઈ ગયો છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.